આજની મેચ છે હગરી ગેંગ વર્સિસ લુકી ગેંગ. તો ટોચ લાવો. ચા પાણી મંગાવું મિતાભાઈ? હું વાળું કરતા હું. ખાલી એકવાર ટોસ લાવો. મિત્રો ટોસ માં નહીં ભેગું થાય ઈટોળો લાવો. મિત્રો લુકી ગેંગ ટોસ જીતી ગઈ છે તો ચાલો એને પૂછીએ પહેલા તમે બેટિંગ લેશો કે બોલિંગ? બોલિંગ. તો લુકી ગેંગના ઓપનરો આવી રહ્યા છે મેદાનમાં. ઓધવ અને નરેશ, વાહ ભાઈ વાહ, જોરદાર જોડી. પીસ જોવે એવું લાગે છે. અને અમ્પાયર છે મિસ્ટર ઢમલો. લુકી ગેમના કેપ્ટને બધા ફિલ્ડર ગોઠવી નાખ્યા છે એવું લાગે છે. અને પેલી જોર પેક છે બુમરાહનો નાનો ભાઈ. જોરદાર રનિંગ થી પહેલી ઓવરનો પહેલો બોલ અને પહેલો જ બોલ ડોટ બોલ ગયો. બોલર પણ બહુ સારો છે અને બેટ્સમેન પણ બહુ સારો છે. અને આ બીજો બોલ આ પણ ડોટ બોલ લાગે છે. આજે બેટ્સમેન ફોર્મમાં નથી અને આ ત્રીજો બેટ્સમેન આજે ફોર્મમાં નથી એટલે નકરા ડોટ બોલ જ થાય છે. અને ઓવર પેલી પૂરી થઈ ગઈ છે. અને નો બોલર સાહેબ સોલંકી દોરે બીજી ઓવર. અને આને પણ પેલો બોલ ડોટ બોલ અને બીજો બોલ મારીને લેશે 1 રન. અને બોલ તો પડી મેલ્યો છે સીધો બાવળજામાં. અને પાછો બીજો બોલ મેક્યો છે અને આ જાય 6 અને અમ્પાયર દ્વારા 6 રન આપવામાં આવશે. અને બીજી એક ફરીવાર 6 ને એક ફરીવાર શું લાગે 6 જાય. હા, અને બેટ્સમેન ફોર્મમાં આવી ગયો છે ને 6 ઉપર 6 જાય છે. અમ્પાયર દ્વારા કાયદેસર 6 આંગળીઓ ઘડીએ ઓછી કરવામાં આવી છે. અને આ શું બુમરાહની ઓવર લઈને આવી ગયો છે પાછો. અને પહેલો જ બોલ ડોટ બોલ ગયો છે અને બીજા બોલમાં મૂક્યો છે ફેરવી થઈને સ્ટેડિયમની બહાર વહી ગયો છે દડો. કાયદેસર 6 રન તો આપશે જ. ફરી એકવાર ઉપડીને મૂક્યો છે અને આ ફરીથી અને આ એકવાર ઓ માય ગોડ ઉપર 3 6 મૂકી છે. અને આ શું વિકેટ? હા જી, વિકેટ મળી ગઈ છે. પહેલી વિકેટ મળી છે. તો પહેલી વિકેટ લુકી ગેંગને મળી ગઈ છે. અને આ બીજો બેટ્સમેન આવે છે મિસ્ટર મિત. અને બોલિંગ કરશે સોલંકી સાહિલ. અને પેલા જ બોલમાં બોલને હવામાં મોકલી દીધો તો સીધી જાય 6. બેટ્સમેન બહુ સારો છે. ઓલી વખતે સેન્ચુરી બતાવી હતી ને આ બોલ મારતો સીધો કેમેરામાં. અરર ફરી એકવાર મૂક્યો છે ફેરવીથી શોટ અને જાય સીધી 6 ઉપર 6 જઈ રહી છે. અને બોલરને ધોઈ નાખ્યા છે બધા બોલર. ને ફરી એકવાર આવશે બુમરાહનો નાનો ભાઈ બોલિંગ કરવા. અને ઓધવ સ્ટ્રાઇક ઉપર અને ડોટ બોલ. અને બીજા બોલે જ ઉપાડી લીધો છે. ઓ માય ગોડ, બીજી વિકેટ પણ મળશે મિસ્ટર બુમરાહને. અને થોડુંક સેલિબ્રેટ પણ કર્યું છે. ફરી વખત બોલ ફેંકે છે રનિંગથી અને સ્ટ્રાઇક ઉપરથી મિત્તો ઠાકોર. અને ઉપાડી મીકો ગમે બોલર હોય પણ 6 તો જવાની જ છે કેમ કે બેટિંગ કરે છે મિસ્ટર મિત્તો ઠાકોર. ને બીજો બોલ બીજા બોલમાં શું લાગે 6 અને આ મૂકી છે ફેરવીથી 6. બુમરાહને પણ ધવે છે. બહુ સારો બોલર છે. એને પણ ધવે. પાછી એક 6 મારી છે. 6 ઉપર 6 જઈ રહી છે. બુમરાહને લગભગ ધોઈ નાખો સારી પેટનો ને ઉપર પાછી એક 6 મૂકી. અમ્પાયર પણ ઘડે ઓછી આંગળીઓ કરે છે. અમ્પાયરે ઠેકી જવાનું છે. અને વચમાં પાસે 4 પણ મારી છે. અને હવે સ્ટ્રાઇક ઉપર આવી ગયો છે કાળું. જોરદાર રમે છે આ પણ. સોલંકી સાહેબ કરશે બોલિંગ. અને પેલા જ બોલે શું લાગે છે મારશે દડો અને ફેરવી જ મૂક્યો. શું લાગે 4 વહી ગઈ છે? હા વહી ગઈ છે લગભગ. બુમરાહ આવી ગયો છે પાછી એની ઓવર લઈને. મિત્તો ઠાકોર સ્ટ્રાઇક ઉપર અને પેલા જ બોલે 6. વાહ ભાઈ વાહ, નકરું 6 જ મારે મિત્તો ઠાકોર. બીજો બોલ ફેરવીથી પાછી મૂકી છે 6 ની દિશામાં. બુમરાહને લગભગ ધોઈ નાખવાના છે. આબરૂ કાઢી નાખવાની. કરિયર ખતમ કરી નાખવાનો છે મિત્તો ઠાકોર. અને ઉપરા ઉપર 6 ઉપર 6. અરે પણ લાગે છે સેન્ચુરી થવા આવી ગઈ છે. હા, અને નામ દીધું ને ઓ માય ગોડ, આ સેન્ચુરી બનાવી દીધી મિત્તો ઠાકોરે. ઉપરા ઉપર 2 સેન્ચુરી અને જોરદાર સેલિબ્રેટ. તો અમ્પાયર સાહેબ કહે છે પહેલી ઇનિંગ પૂરી થઈ ગઈ, પાણી પી લે.
અને લુખી ગેંગના બેટ્સમેન ઓપનર આવી રહ્યા છે ઓપનિંગ કરવા. નિકુંજ ઠાકોર અને સોમભાઈ આવી રહ્યા છે ઓપનર. જોરદાર જોડી છે આની પણ. અને પહેલી ઓવર પેકશે કેપ્ટન અને પહેલો બોલ અને આશુ પહેલો બોલ ખાઈ ગયો. વાહ ભાઈ વાહ. બીજો બોલ પણ આ કેમ મેરો. વાહ ભાઈ વાહ. ત્રીજો બોલ પણ ખાઈ ગયો. બસ ખાઈ નથી એવો લાગતો ઘેરેથી. હા એવું જ કાંક છે. ચોથો બોલ શું માર છે ફેરવીથી અને આ ખાઈ ગયો. ર પાંચમો બોલ આ તો શોટ લાગવો જ જોઈએ. હા જી ફેરવીથી મૂકે છે ને પહેલી 6 મારી દીધી છે. ખાતું ખુલી ગયું છે. 600 સ્ટ્રાઇક રેટ સાથે રમે છે અને આ ફરી એકવાર 6. વાહ ભાઈ વાહ. આનું વિમાન ચાલુ થઈ ગયું છે. હવે લાગે છે 6 ઉપર 6 જ જાય. અને આ ફરી એકવાર બહાર પણ હાથ ઊંચો રાખો એમ કામ કરો. ફરી એકવાર હા લાગે છે 4 જશે. હા 4. બેટ્સમેન બહુ સારું રમ્યો છે. ફરી એકવાર બોલર ન આવી ગયો છે કાળુ. ઓ ભાઈ સાહેબ કાળુને પણ પહેલા જ બોલમાં મૂકી છે 6. કાળુને કરી નાખ્યો છે હાવ કાળું. અરે પણ બીજા બોલે પણ 6 ને ત્રીજા બોલે પણ લાગે છે 6 જ જાય અને 6. કાળુને પણ આ ભૂત બનાવી દીધો છે. કાળુ કહેતો છે નો ફેંકો આવ્યો તો સારું હતું. કાળુને ધોઈ નાખો સારી ફેટનો. 6 ઉપર 6 થયા બધી 6 ઉપર 6. અને ફરી એકવાર બોલને ઉડાડ્યો છે આસમાનમાં ને જાય સીધી 6 અને મારી દીધી છે 50 એટલે કે 50 રન. અને આ શું આઉટ. અરે 50 રન મારીને જોરદાર ઇનિંગ ખેલીને જાય છે. અને નવો બેટ્સમેન આવી રહ્યો છે સાહિલ સોલંકી. શું લાગે છે આ મેચ જીતાય છે કે નહીં. ઓવર પેકેજ હગરી ગયોના કેપ્ટન ને રમે છે સોહમ. સ્ટ્રાઇક ઉપર છે સોહમ. પેલો બોલ જ મિસ થઈ ગયો છે. બીજો બોલ પણ મિસ. બેટ્સમેનમાં કાંઈ કાઢી લેવાનું છે નહીં. બેટ પકડતા નથી આવડતું. ધોઈડ આવે છે રમવા. કેપ્ટને કરી દીધો છે અને હાલતો. વાહ ભાઈ વાહ. અને નવો બેટ્સમેન આવ્યો છે બુમરાહ. છે તો બોલર પણ બેટિંગ કરવા આવવું પડે સમય સંજોગે. અને ફરી એકવાર આવી ગયો છે કાળો બોલ ફેંકવા. બેટ્સમેન પહેલો જ બોલ ઉપાડે મેલો છે સીધી 6. વાહ ભાઈ વાહ. બેટ્સમેન ફોર્મમાં લાગે પહેલા જ બોલે 6 મારી દીધી અને બીજા બોલમાં પણ 6. 6 ઉપર 6 ભાઈ. કાળે એના ધોઈ નાખવાનો. બોલર એવો આવી ગયો છે ને કાળું કે આજ પૂરું થઈ ગયું અને આ પાછી 6 લાગે છે. આગળ મેચ જીતી જાય કે સેન્ચુરી બનશે. બેમાંથી એક તો થવાનું જ છે. અને ઉપર પાછી 6 નહીં આ તો 4 છે. અને પાછું ઉડાડ્યો ભાઈ અને પાછી 6. બોલ ઉપર બોલ ઉડાડે છે. આ તો શું બેટ્સમેન છે. લાગે છે આગળ મેચ જીતાડી દે. પાછી 6 ઉપર 6 ઉપર બોલરોને ધોઈ નાખે છે. ફરી એકવાર આવી ગયો છે મિતલો ઠાકોર કેપ્ટન બોલિંગ કરવા. અને હું ગિલ્લ્યુ વિખાઈ ગઈ છે. વાહ બે વાહ. ને શું સેલિબ્રેટ છે. હવે લાગે લગભગ મેચ જીતી ગયા. વાહ ભાઈ અમ્પાયર પણ આંગળી ઊંચી કરી નાખી છે. નગર કેપ્ટન મેચ પણ જીતી ગયા છે. ઉપર 2 મેચ જીતી ગયા. અને પહેલાની મેચ કેપ્ટન જીતી ગયા હતા આવડા આજ. નગરી ગેંગ પાછા જીતી ગયા છે તો આપણે તેને ઇનામ આપશું. જાય ભાઈ ઇનામ લે. હાંધા ધોડિયા પાંજરા બાળા હાંકળેથી બાગ ઝૂટા બાગ બોડી નામ નામ ગયા હાથ બાગ તો મિત્રો વિડીયો ગમ્યો તો આપણી ચેનલને જલ્દીથી સબસ્ક્રાઇબ કરી નાખો.